ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે ધ કેરિયર ક્રિએટિવ કેરિયર એકેડમી જુનાગઢ દ્વારા હું આપણી સમક્ષ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના મુખ્ય લેખ સાથે ઉપસ્થિત થયો છું. સુપ્રીમ કોર્ટ એ કહ્યું છે, કોર્ટ શુડ નોટ ઇમ્પોઝ ટાઈમલાઇન ઓન પ્રોબ એજન્સી, એટલે કે તપાસ વિભાગ માટે કોર્ટ કોઈ સમય મર્યાદા નક્કી કરી શકવી નહીં. અંડ આગળ ન્યૂ દિલ્હી, underlining that an investigation agency must be given freedom to conduct a probe, તપાસ કરવા માટે એને સ્વતંત્રતા આપવી. સુપ્રીમ કોર્ટ હેઝ હેલ્ડ that court should not ordinarily refrain from setting timeline for agencies to complete એટલે પૂર્ણ કરવું the investigation, as it would amount to stepping on the toes ઓફ ધ લેટર. સ્ટેપિંગ ઓન ધ ટોઝ એટલે કે બીજાના અધિકાર પર તરાપ મારવી. બેન્ચ ઓફ જસ્ટિસ સંજય કેરોલ એન્ડ એન કે સિંઘ શેડ કહ્યું દેટ કોર્ટ શુડ સ્ટેપ ઇન ટુ ઇમ્પોઝ ટાઈમલાઇન ઓનલી. કોર્ટે ત્યારે જ મર્યાદા નક્કી કરવી જોઈએ ઇફ ધેર ઇઝ અ ડીલે, એટલે કે મોડું થતું હોય ઓન પાર્ટ ઓફ ધ એજન્સી ટુ રેપ અપ ધ ઇન્વેસ્ટિગેશન ઇન સમ ટાઈમ લાઇન્સ, એટલે કે સમય મર્યાદામાં આર ઇમ્પોઝ રેક્ટિવલી એન્ડ નોટ પ્રોફિલેક્ટિકલી, ધ કોર્ટ શેડ ઇટ કોસ્ટ ધ ઓર્ડર ઓફ અલ્હાબાદ હાઈકોર્ટ. અલ્હાબાદ હાઈકોર્ટના જે ચુકાદા છે એને નકારવામાં આવ્યો, વિચ કે જે હેડ સેટ અ ટાઈમલાઇન, જેણે કર્યું હતું 90 days ફોર ધ સ્ટેટ પોલીસ ટુ કમ્પ્લીટ ધ પ્રોબ ઇન અ ક્રિમિનલ કેસ pertaining to procurement of arm license on the basis of forged document. forged document એટલે નકલી દસ્તાવેજો. ધેર આર ટુ ડાયમેન્શન ઓફ ઇન્વેસ્ટિગેશન. તપાસ માટે બે પ્રકારના વિભાવનાઓ છે, 60 દિવસની અને 90 દિવસની. ઇફ પનિશમેન્ટ ઇઝ લેસ દેન 10 years, ઇટ ગેવ પાવર ટુ ધ agencies submitted their charge sheet in 60 days. And if criminal cases define punishment of above 10 years, gave timeline of 90 days. તો આ પ્રકારની બે ટાઈમલાઈન હોય છે. It said that judicial directive fixing timelines are warranted only where there is evidence stagnation, unexplained inaction, or a pattern of delay that cannot be justified by the nature of complexity on the case. એટલે કે કોમ્પ્લેક્સિટીના ધારા ઉપર એને બદલાવી શકાય નહીં. રિફરિંગ ટુ વેરિયસ જજમેન્ટ, અલગ અલગ પ્રકારના ચુકાદાને જોઈને ધ એપેક્સ કોર્ટના ધ બેન્ચ સેડ ધ નેસેસરી કન્ક્લુઝન The necessary conclusion is that timelines are not drawn by court. કોર્ટે સમય મર્યાદા નક્કી કરવી ના જોઈએ. To be followed by the investigators, the executive rights from the beginning, for that would clearly amount to stepping on the toes of their letter. Timelines are therefore imposed at a point where not doing so would have adverse consequences. Adverse એટલે વિપરીત. i.e. એટલે કે there is a material on record demonstrating undue delays, stagnation એટલે જડતા or the like. Next, છેલ્લો પેરેગ્રાફ છે. At the same time, આ સમયે is stress that speedy trial એટલે ન્યાય પ્રક્રિયા ઝડપી, which necessary એટલે જરૂરિયાત છે, includes timely and a diligent investigation. diligent એટલે ખૂબ મહેનતુ ઉદ્યમી. has been recognized as an integral part of Article 21 of the Constitution. Indian Constitution Article 21 give a power to everybody and cannot be ignored, as it is essential to maintain
the fairness and credibility of the criminal justice system. The challenge, therefore, lies in balancing the practical realities of investigation with the constitutional mandate that criminal proceeding from investigation through ટ્રાયલ એટલે સુનાવણી કોર્ટમાં જ્યારે પુરાવાની પૂછપરછ થાય છે અને પુરાવાઓ રજૂ કરવામાં આવે છે એ બાબતોને ટ્રાયલ કહેવાય છે બી કન્ડક્ટેડ વિથ રિઝનેબલ પ્રોમ્પ્ટિટ્યુડ એટલે તુરંત પ્રતિભાવ આપવાની ગુણવત્તા જે પોલીસ વિભાગમાં કે તપાસ વિભાગમાં હોય છે. ઇટ ઇઝ ધીસ બેલેન્સિંગ રોલ એટલે કે ન્યાય પ્રક્રિયાનો જે ભાગ છે એ ખૂબ બેલેન્સિંગ છે ધેટ ધ જ્યુડિશરી પ્લેસ જે ન્યાય પ્રક્રિયા ભજવી છે. It is for those reasons that while on the one hand there is a statutorily laid down a process in place which is generally followed, power such as that Article 226 article denotes words આર્ટિકલ એટલે હાઈકોર્ટનો વિશેષાધિકાર છે એની વાત છે અને સેકન્ડ અને સેક્શન 482 કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર એટલે CRPC 482 હાઈકોર્ટને ન્યાયના હિતમાં કાર્ય કરવાની કે કોઈ કાર્યવાહીને રદ કરવાની જરૂરી સત્તા આપે છે એની વાત છે. હેવ been kept open in their widest sense possible, the bench said. એટલે આજે સુપ્રીમ કોર્ટની જે બેન્ચ હતી એણે આ વિશેની વાત કરી. તપાસ માટે થઈને કોર્ટ એને કોઈ ટાઈમલાઈન આપી શકે નહીં, ચુકાદો આપી શકે નહીં. તપાસ કરવા માટે એને અધિકાર CRPCમાં જ મળેલા છે. 60 દિવસની અને 90 દિવસની ટાઈમલાઈન મળેલી છે. એ સમય દરમિયાન એને તપાસ પૂરી કરવી જોઈએ. તો આશા રાખીએ કે આજનું આપણે જે કંઈ અહીંયાથી આપણી સાથે અંગ્રેજીનો વાર્તાલાપ કરવામાં આવે છે એ આપને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થાય. જય હિન્દ, જય ભારત.